જય સ્વામિનારાયણ. અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે પ્રાગજી ભક્તે કેવી રીતે ગુણાતીતાનંદ સ્વામીને રાજી કર્યા, તેમજ તે પણ જોયું હતું કે ગુણાતીતાનંદ સ્વામીએ રાજી થઈને તેમણે શ્રીજી મહારાજના કેવા દર્શન કરાવ્યા હતા અને અંતમાં પોતાના સ્વરૂપનું પ્રવર્તન કરવા માટે પ્રાગજી ભક્તને કેવી કેવી આજ્ઞા કરી હતી. આજના વિડીયોમાં આપણે આગળના પ્રસંગોનો લાભ લઈશું. ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી પ્રાગજી ભક્ત હવે કથા વાર્તા કરવા લાગ્યા હતા અને તેથી સૌરાષ્ટ્ર દેશના હરિભક્તોમાં ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે તેની વાત પ્રાગજી ભક્ત દ્વારા સૌને સમજાવવા લાગી હતી. જ્યારે પણ જૂનાગઢમાં ઉત્સવ સમય થતા ત્યારે ચોકમાં ચંદની નીચે બેસીને પ્રાગજી ભક્ત હરિભક્તોને કથા વાર્તા કરતા અને કોઈ હરિભક્ત જ્યારે સ્વામીશ્રીના દર્શને આવે ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે મેં તો હવે નિવૃત્તિ લીધી છે, તમારે કથા વાર્તા સાંભળવી હોય તો પ્રાગજી ભક્ત જોડે જાઓ. આમ કહીને હરિભક્તોને પ્રાગજી ભક્ત પાસે મોકલતા. જે પણ હરિભક્તો પ્રાગજી ભક્તની કથા વાર્તા સાંભળતા તેમને અંતરમાં શાંતિ થઈ જતી. એકવાર વડતાલથી અમયદાસ કોઠારી, બેચર ભગત કોઠારી તેમજ બીજા 5-7 પાર્ષદો જૂનાગઢ સ્વામીની વાતો સાંભળવા અને પંચતીર્થી કરવા આવ્યા હતા અને તે સમયે ગુણાતીતાનંદ સ્વામીએ તેમને ઘણી બધી વાતો કરી અને અંતમાં કહ્યું કે કોઠારી, મેં તો બધી જ કુચીઓ પ્રાગજી ભક્તને આપી દીધી છે. આ સાંભળતા જ અમયદાસ કોઠારી ચમકી ગયા. તેમને થયું કે મંદિરની બધી જ ચાવીઓ પ્રાગજી ભક્તને આપી દીધી. તે સમયે સ્વામી બોલ્યા કે અમયદાસ, તમે ચિંતા ના કરો, જે મંદિરની ચાવીઓ છે તે તો મારી જોડે જ છે અને અક્ષરધામની ચાવી મેં પ્રાગજી ભક્તને આપી છે. અને પછી આ બધી વાતો વડતાલ પહોંચી. સૌ વાતો કરવા લાગ્યા કે હવે જૂનાગઢમાં તો પ્રાગજીનું જ ચાલે છે. જે પણ લોકો મંદિરમાં જાય તે પહેલાં પ્રાગજી ભક્તને દંડવત કરે છે, ત્યાર પછી સ્વામીને દંડવત કરે છે અને તે સ્વામીનો મહિમા એટલે કે અક્ષરનો મહિમા ખૂબ કહે છે. આવી બધી વાતો જ્યારે થવા લાગી ત્યારે એકવાર સત્સંગી દરબારો સ્વામી પાસે આવ્યા અને ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે તમે બીજા કોઈને આ બધું ઐશ્વર્ય ન આપતા પ્રાગજી ભક્તને આપ્યું. તે સમયે સ્વામી બોલ્યા કે આ તો હાથ છૂટી બરા જેવું થઈ ગયું છે. ત્યારે આ બધા દરબારોએ કહ્યું કે તમે આ ઐશ્વર્ય પાછું ખેંચી લો. અને તે સમયે ગુણાતીતાનંદ સ્વામી આંકડા થઈ ગયા અને કહ્યું કે આ તો પાતાળે પાયા નાખ્યા છે, તે હવે પાછું ખેંચાય તેમ નથી. ત્યાર પછી તેમણે ઉપનિષદની વાત કરતાં કહ્યું કે જ્યારે વૈશંપાયન ઋષિએ યાજ્ઞવલ્ક્યને વિદ્યા બનાવી ત્યાર પછી એક રાજાએ પુત્ર પ્રાપ્તિ માટે તેમને પોતાના રાજમહેલમાં બોલાવ્યા, પરંતુ એક બ્રહ્મચારી માટે રાજમહેલમાં જવું યોગ્ય નહોતું અને તેથી યાજ્ઞવલ્ક્યે ના પાડી અને તેથી તે ઋષિ આકરા થઈ ગયા અને પોતાની વિદ્યા પાછી માગી. પણ એકવાર જે વિદ્યા બનાવી હોય તે કેવી રીતે પાછી આવે? તેવી જ રીતે મેં પ્રાગજીને બ્રહ્મ વિદ્યા બનાવી છે, તે હવે પાછી ન નીકળે. અને ત્યાર પછી એક વાતની સ્પષ્ટતા કરતાં સ્વામીએ કહ્યું કે જેને આ પરાવિદ્યા આપી છે તેને પાત્ર ઘડતા પણ આવડતું હશે ને? ભગવાન કે સંત જાતિ, વર્ણ કે આશ્રમ જોતા નથી. જે દેહધારી હતા તે પ્રાગજી ભક્તને જાતિ કે વર્ણના આધારે જોતા, જ્યારે ભક્તો એમને સાક્ષાત ભગવત સ્વરૂપ દેખતા હતા. એકવાર ગુણાતીતાનંદ સ્વામી વડતાલથી પાછા ફરતા સારંગપુર આવ્યા હતા. તે સમયે સારંગપુરના દરબાર વાઘા ખાચરે સ્વામીને પ્રાર્થના કરી કે મને ધીંગાણાના સપના આવે છે. ત્યારે સ્વામીએ તેમને જૂનાગઢ પોતાની પાસે આવવાની આજ્ઞા કરી, પરંતુ આ બાપુને સેવક વગર ચાલે તેમ નહોતું. તેથી ગુણાતીતાનંદ સ્વામીએ પ્રાગજી ભક્તને તેમની સેવામાં રાખ્યા. પ્રાગજી ભક્ત તેમની સેવા તો કરતા હતા, પણ સાથે સાથે સ્વામી મૂળ અક્ષર છે તે વાત પણ કરતા હતા, જે વાત વાઘા ખાચરને ગમતી નહોતી અને તેથી તેમણે પ્રાગજી ભક્તનો સંગ છોડી દીધો. પરંતુ સ્વામીએ તેમને સમજાવ્યા, તેથી તેમણે પ્રાગજી ભક્તને ફરીથી સેવામાં રાખ્યા અને પ્રાગજી ભક્ત જે પણ વાત કરતા હતા તેને ઇગ્નોર કરવા લાગ્યા. જ્યારે આ સંઘ જૂનાગઢ પહોંચ્યો ત્યારે ત્યાંના હરિભક્તોને આનંદ કિલ્લોળ કરતા જોઈને વાઘા ખાચરને વિચાર આવ્યો કે આ બધાને જેવો આનંદ આવે છે તેવો આનંદ મને કેમ નથી આવતો. અને તેથી મહુવાના દામા શેઠે એમને કહ્યું કે તમે જો પ્રાગજી ભક્તમાં વિશ્વાસ રાખશો અને સ્વામીને મૂળ અક્ષર માનશો તો તમને આવો આનંદ આવશે. અને તે સમયે વાઘા ખાચરે કહ્યું કે જો સ્વામી મને પોતે કહે તો હું માનું. અને તે સમયે ગુણાતીતાનંદ સ્વામી તો સભામાં કથા વાર્તા કરી રહ્યા હતા. તેથી પ્રાગજી ભક્તે ધ્યાન દ્વારા એટલે કે વૃત્તિ દ્વારા સ્વામીને વાડીમાં બોલાવ્યા અને તેથી સ્વામી સભામાંથી ઊભા થઈને એક હરિભક્તનો હાથ પકડીને વાડીમાં આવ્યા. અને તે સમયે પ્રાગજી ભક્તે સ્વામીને કહ્યું કે આ વાઘા આપાને પ્રશ્ન પૂછવો છે. અને તે સમયે સ્વામીએ કહ્યું કે આ પ્રાગજી કહે છે તે ઠીક કહે છે. તે સમયે વાઘા ખાચરે કન્ફર્મ કરવા માટે પૂછ્યું કે સ્વામી તમે પોતે અક્ષર? ત્યારે સ્વામીએ હસતા હસતા હા પાડી. અને આ વાત સાંભળતા જ વાઘા ખાચરને અંતરમાં શાંતિ થઈ ગઈ અને બધા જ દોષ દૂર થઈ ગયા. આમ જોવા જઈએ તો તે સમયે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે તે વાત કરવી એટલી પણ સહેલી નહોતી. આ વાત કરતાં પ્રાગજી ભક્તોના ઘણીવાર અપમાન થયા અને ઘણું બધું સહન પણ કરવું પડ્યું. તેમ છતાં પણ તેમણે આ વાતનું પ્રવર્તન બંધ નહોતું કર્યું. એકવાર ગુણાતીતાનંદ સ્વામીએ બાળમુકુદાસ સ્વામીને પ્રાગજી ભક્તને બોલાવવા માટે મોકલ્યા. જ્યારે બાળમુકુદાસ સ્વામીએ ત્યાં આવીને પ્રાગજી ભક્તને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો
ત્યારે પ્રાગજી ભક્ત ઉઠ્યા નહીં. તેથી 2-3 વાર સાથ પાડ્યો કે પ્રાગજી ઉઠો, પ્રાગજી ઉઠો, પરંતુ તેમ છતાં પણ તેઓ ઉઠ્યા નહીં. અને તેથી બાળમુકુદાસ સ્વામી પાછા આવ્યા અને સ્વામીને કહ્યું કે પ્રાગજી ભક્તો સૂતા છે. મેં નામ દઈને બોલાવ્યા પણ તે ઉઠ્યા નહીં. ત્યારે સ્વામીએ કહ્યું કે તમે પાછા જાઓ અને કહો ગુણાતીત ઉઠો. અને તેથી સ્વામીની વાત માનીને બાળમુકુદાસ સ્વામી પાછા આવ્યા અને જેવા બોલ્યા કે ગુણાતીત ઉઠો તેવા પ્રાગજી ભક્ત તરત ઉઠી ગયા. અને જ્યારે સ્વામી પાસે પાછા આવ્યા ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે પ્રાગજી તો મરી ગયો અને ગુણાતીત બની ગયો છે. એકવાર ઉનામાં કમા શેઠને પ્રાગજી ભક્તે સ્વામીનો મહિમા કહ્યો. તેથી શેઠને ગુસ્સો આવી ગયો અને તેમણે પ્રાગજી ભક્તને લાફો મારી દીધો. અને તે રાત્રે સ્વપ્નમાં મહારાજે આ શેઠને દર્શન આપીને કહ્યું કે તમે પ્રાગજી ભક્તની માફી માગો. અને તેથી શેઠ સવારે જ્યારે સભામાં આવ્યા ત્યારે તેમણે પ્રાગજી ભક્તની માફી માગી, દંડવત કર્યા અને પગે લાગીને ધોતિયું ઓઢાડ્યું. સ્વામીની આજ્ઞાથી પ્રાગજી ભક્ત સૌને વાતો કરતા, પ્રાયશ્ચિત અપાવીને શુદ્ધ કરતા. તેવામાં એકવાર પ્રાગજી ભક્તે સ્વામીને પૂછ્યું કે અત્યારે તો આપ સૌના પાપ બાળીને શુદ્ધ કરો છો, પણ પછી શું થશે? ત્યારે સ્વામી બોલ્યા કે મહારાજ તને વશ છે, માટે તારા વચને સૌ શુદ્ધ થઈ જશે. જૂનાગઢના કોઠારી ત્રિકમદાસને જ્યારે પ્રાગજી ભક્તે સ્વામીના મહિમાની વાત કરી ત્યારે તેને પણ આ વાત ગમી નહીં અને તેથી તેમણે આવેશ પામીને પ્રાગજી ભક્તને કહ્યું કે હવે પછી આવી કોઈને વાત કરીશ તો કોઈ તને મારશે. અને જ્યારે સ્વામીને આ વાતની ખબર પડી ત્યારે તેઓ ત્રિકમદાસને કોઠારમાં રહી ગયા અને પૂછ્યું કે તારે ભડકો જોવો છે? અને તેમ કહીને પોતાનું મૂળ દિવ્ય સ્વરૂપ તેને બતાવ્યું. આખો ઓરડો તેજથી ભરાઈ ગયો અને તે તેજ સ્વામીની મૂર્તિમાં સમાઈ ગયું અને તેથી આ કોઠારીને પણ સ્વામીના સ્વરૂપની પ્રતીતિ થઈ. આવી રીતે પ્રાગજી ભક્તે કેટલાય સંતો અને હરિભક્તોને ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે તેવી વાતનો નિશ્ચય કરાવ્યો હતો. પરંતુ આ બધી વાત ઘણા લોકોને ગમતી નહીં. કેટલાક મોટા સંતોને પણ આ વાત ગમતી નહીં. સ્વામીના આશીર્વાદથી પ્રાગજી ભક્તનો પ્રતાપ બહુ વધવા લાગ્યો હતો. તેથી ઘણા લોકોએ વિરોધ શરૂ કર્યો હતો. જૂનાગઢના સમયમાં વડતાલથી આચાર્ય મહારાજ, સુખ સ્વામી, પવિત્રાનંદ સ્વામી જેવા સદગુરુ સંતો આવ્યા હતા. જ્યાં સમયો હતો તેમાં પ્રાગજી ભક્તે ઘણા બધા લોકોને વાતો કરી હતી અને મોડી રાત સુધી જ્ઞાન ગોષ્ઠી પણ ચલાવતા હતા. આ બધી ગોષ્ઠી પવિત્રાનંદ સ્વામીના આસનની પાસે જ થતી હતી અને તેમાં અક્ષરની વાતો આવતી હતી. તેથી પવિત્રાનંદ સ્વામી ખીજાયા અને પ્રાગજી ભક્તે તેમને નજીક જઈને કહ્યું કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે તે વાત સમજ્યા વગર છૂટકો નથી. આ વાત સાંભળતા જ પવિત્રાનંદ સ્વામીને ગુસ્સો આવી ગયો અને તેમને કહ્યું કે તું મને કોણ સમજાવનાર? બહુ છક્યો છે, પણ હું તને વિમુખ કરાવીશ. અને આ વાત સાંભળતા પ્રાગજી ભક્ત બોલ્યા કે સ્વામી, હવે તો શ્રીજી મહારાજ પણ મને વિમુખ કરવા ધારે તો એ બની શકે તેમ નથી. પારસથી થયેલું સોનું ફરીથી રોઢું બની શકતું નથી. એટલામાં સ્વામી પધાર્યા અને પ્રાગજી ભક્ત પાસે પવિત્રાનંદ સ્વામીની માફી મંગાવી, એમને શાંત કર્યા. પરંતુ તેઓ ખૂબ ગુસ્સામાં હતા. તેથી તેમણે કહ્યું કે મારે તેનું મોઢું જોવું નથી. ત્યાર પછી સ્વામી સુરત દેશમાં ફરવા નીકળ્યા. તે સમયે ઉપડેટા પધાર્યા હતા. ત્યારે હરિભક્તોએ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે આપ નહીં હોવ ત્યારે અમારી શું ગતિ થશે? પછી કોણ એકાંતિક ધર્મ સિદ્ધ કરાવશે? અને તે સમયે સ્વામીએ સૌને સમજાવવા માટે એક ઉદાહરણ આપ્યું કે એક માળીએ તુંબડામાં દાડમ પકવ્યા હતા. તુંબડા ભેટ ધર્યા. આ જોઈને સૌ હસવા લાગ્યા. પણ રાજાએ તુંબડા તોડાવ્યા તો અંદરથી મીઠા દાડમના બી નીકળ્યા. તે બી ખાધા તો સૌના પેટમાં ટાઢક થઈ ગઈ. સૌ આશ્ચર્ય પામ્યા. તેમ અમે પણ તુંબડા જેવા નજીવા પાત્રમાં એકાંતિક ધર્મના ધારક મીઠા દાડમ જેવા એકાંતિક પુરુષ તૈયાર કર્યા છે. પણ એ વારસદાર જેના બહુ જન્મના પુણ્ય હશે તેને જ ઓળખાશે. અને આમ કહીને સ્વામીએ પ્રાગજી ભક્તના મહિમાની ઘણી બધી વાતો કરી. એકવાર સ્વામી જૂનાગઢથી વંથલી જઈ રહ્યા હતા. સ્વામી બળદગાડીમાં બેઠા હતા અને પાસે થોડા હરિભક્તો પણ બેઠા હતા. આખો સંઘ ચાલતો ચાલતો જઈ રહ્યો હતો. તેથી સ્વામીએ એક પાર્ષદને બોલાવીને કહ્યું કે પ્રાગજી બિચારો થાકી ગયો હશે, તેને બોલાવો, આપણે બળદગાડીમાં બેસાડી દઈએ. ત્યારે પ્રાગજી ભક્ત ગાડીની નજીક આવ્યા અને સ્વામીએ જ્યારે પ્રાગજી ભક્તને બોલાવ્યા ત્યારે પ્રાગજી ભક્તે કહ્યું કે સ્વામીની ગોદરીમાંથી તો અનંત સૂર્યનું તેજ નીકળે છે, તે મારાથી પાસે હોવાતું નથી. અને આ પ્રસંગ ઉપરથી સૌ હરિભક્તોને પ્રાગજી ભક્તની કેવી સ્થિતિ છે તેનું દર્શન થયું. આ પ્રાગજી ભક્તે મહુવાના હરિભક્તોને સ્વામીના સ્વરૂપનો અત્યંત મહિમા સમજાવ્યો હતો અને સ્વામી પણ મહુવા મંડળને ખૂબ સુખ આપતા હતા. એકવાર આ હરિભક્તો સાથે સ્વામી ખાખરાના પાનના દડિયા બનાવતા હતા. ત્યારે મહુવાના ફૂલચંદ શેઠે સ્વામીને પૂછ્યું કે સ્વામી, આ ટાણે અક્ષરધામ શું કરતું હશે? ત્યારે સ્વામી બોલ્યા, તમારા ભેગા ખાખરાના પાનના દરિયા બનાવે છે. આમ સ્વામીએ રાજી થઈને પોતાની વાત પોતાના જ મુખે કરી હતી.